નારદજી આવ્યા અને નારદજીએ કીધું, પ્રભુ તમારા નગરથી દૂર એક બહુ સુંદર રાજ્ય છે અને ત્યાં મિત્રવિંદ નામના એક રાજા રહે છે. અવંતી નગરીની પાસે મિત્રવિંદ નામના રાજા અને એમના ત્યાં એક કન્યા છે, નામ છે મિત્રવિંદા. એના સ્વયંવરમાં તમને અતિથિ તરીકે બોલાવ્યા છે. હવે રાજા ચાર પ્રકારની છે એટલે સ્વયંવરમાં જવાની બહુ ઈચ્છા નહોતી, બોલો જય શ્રી કૃષ્ણ. પણ ભગવાનને તો બોલાવ્યા છે અતિથિ તરીકે, સર્વોપર દ્રષ્ટા તરીકે. તમારે ખાલી આઈ બેસવાનું બસ અને સ્વયંવર જોવાનું. ભગવાન સારું દ્વારકાથી તૈયાર થવા ગયા. તૈયાર થતા અડધો કલાક મોડું થયું, મુહૂર્ત નીકળી ગયું. આ બાજુ સ્વયંવર શરૂ થઈ ગયું. ભગવાન થોડાક મોડા પહોંચ્યા. મિત્રવિંદા હાથમાં સ્વયંવરની માળા લઈ અને પોતાને ગમે એવા પતિના ચયનમાં અલગ અલગ રાજા પાસે જાય. કેટલા રાજાઓ બધા રાજા પાસે જાય અને જો એ રાજાને ગમે નહીં તો બીજા રાજા પાસે જાય. એમ કરતા કરતા 2 ચક્કર લગાડ્યા. મિત્રવિંદાને એક પણ રાજા ન મળ્યો. આપણા દ્વારકાથી અડધો કલાક મોડા. સ્વયંવર ચાલતો તો ભગવાનનો દરવાજામાંથી પ્રવેશ થયો. જેવો પ્રવેશ થયો ને ભગવાનનું અદ્ભુત રૂપ જોઈ મિત્રવિંદા જોયા છે. કેવો તેજ ચહેરા, સુંદર ભગવાનની આંખો, વાંકડિયા વાળ, એની ઉપર સોનાનો મુગટ સરતાજ કરેલો, એની ઉપર મોરનું પીછું, લાંબો દુપટ્ટો ભગવાનનો અને એકદમ ભગવાન સુંદર ચાલ જોઈ. ચાલતા આવતા દ્વારકાધીશ જોયા. મિત્રવિંદા તો દોડી હાર નહીં, જઈને ગળામાં પહેરાવી દીધો હાર. ભગવાનને પ્રેમ થયો તો મારા સ્વાગતમાં હાર પહેરાયો છે. નારદજી કે પ્રભુ ગડબડ થઈ ગઈ. શું બોલ્યા? સ્વાગતમાં હાર નહીં, આ તો સ્વયંવરનો હાર છે. હવે કઈ નહીં, બેસાડો રથમાં. બોલો જય શ્રી કૃષ્ણ. આજે ભગવાન મિત્રવિંદાને પોતાના રથમાં બેસાડ્યા. રથમાં બેસાડી પ્રભુ ઘરે આવ્યા અને 5મા નંબરનો જે મહેલ હતો એ મિત્રવિંદાને સમર્પિત કરવામાં આવ્યો. સજ્જનો, મિત્રવિંદા એ ભગવાનના 5મા પટવાની ગયા. ત્યાર પછી ભગવાન નારદજીને કીધું, મહેરબાની કરી હવે કોઈ દિવસ જો સ્વયંવર હોય અને પત્ર આવે તો મને આપવાનો નહીં. સ્વયંવરમાં ભગવાન નહીં જવાનું નક્કી કર્યું. ફરતા નારદજી ફરી એક દિવસ આવ્યા. નારદજી હવે શું થયું કે સ્વયંવર નથી ક્યાં? ના પ્રભુ, સ્વયંવર નથી. આવતા એક મેળામાં ગયો. એક મેળો બહુ સરસ ચાલે. મેળામાં એક 7 આખલા, 7 બળદ, એ બધા બળદને એક જ દોરડાથી બાંધ્યા અને જે વ્યક્તિ એને એક જ દોરડાથી 7 બળદને બાંધે એ જીતી જાય. પ્રભુ 2 દિવસથી ત્યાં હતો, એક પણ માણસ જીતી ગયા. પ્રભુ મને એવું ખબર, નાનપણમાં તમે ગાય બહુ ચલાવી, ગાય ચલાવતા અને બળદને બાંધતા પ્રભુ તમને બહુ આવડે એટલે કંઈક કરવું પડશે. પ્રભુ આપ ચાલો જરાક આપણે રમત રમી આવીએ. પ્રભુ રમવા માટે ગયા અને મેળામાં ગયા. 7 ભયંકર સિંહ જેવા બેન, કેટલા શક્તિશાળી, કેટલા લોકોને મારી નાખ્યા, કેટલા રાજાઓ બાંધી નહોતા શક્યા. પ્રભુ ગયા અને ભગવાને હાથમાં રસ્તી લીધી. 7 બેન ઉભા હતા અને ભગવાનનું સ્વરૂપ જોઈ, દિવ્યતા જોઈ અને બેન આપોઆપ શાંત થઈ ગયા. એક દોરડીથી ભગવાને બાંધ્યા અને બાંધીને એ 7 બેનને તિલક લગાડ્યું. પ્રભુ જીતી ગયા. જય જયકાર થઈ. દ્વારકાધીશ બધાએ જય બોલાવ્યો. એટલામાં એક દેવીજી આવ્યા અને ભગવાનના ગળામાં માળા પહેરાવી. દ્વારિકાધીશ કી જય. ભગવાને થેન્ક યુ.